દાયરા ને રામ રામ ને સીતારામ. કેમ દાયરો બધી મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં જ છે ને. બસ જોવો અટાણે નીકળી ગયા. અમારે જાવું વિસાવાડા, હર્ષદ અને બરડામાં જાવું. એવું રવાડી નીકળી કાં જઈને અડી કે જેટલું કવર થાય ને એટલું કરવાનું જ છે ને આજ ફરવાનું જ છે. બરોબર ચેતન? ટાઈટ લાગી હતી, કઈ બોલતો ને ચેતન. ધ્રુજે હાલો તો એવું રસ્તામાં ભેગા થઈએ પાછા. કુછડી એક બ્રેક લીધો. નીંદરે બેઠા આપણે. ચેતનની ગ્રંથ ચાલુ કરી દીધી. નીંદરે બેઠા બેઠા વિટામિન ડી લઈએ ને કરીએ નાસ્તો. બરોબર ને ચેતન? બે શબ્દ मैं बोलता हूँ कोई खावे વેપાર આપો એક મોરી આપ દેજો. રંબલ છે, રંબલ ટમેટા વાળી આપ દો. હાલો તો નાસ્તો કરી લઈએ. બસ જો અત્યારે વિસાવાડા ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં પૂગી ગયા અને અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ પર છે ને શ્રીમદ ભાગવત સપ્તાહના વક્તા દિલીપભાઈ દવે છે. તો હાલો આપણે જઈએ હવે અંદર. જેને આંખ જે ભગવાનને આંખ આપે એને જ ભગવાન આંખ આપે. તો જે ભગવાનને ઓળખે એને જ ભગવાન પોતાની ઓળખે. ઈશારો થયો અને અવાજ થયો. કેશવાલા અર્ભમ રાતડિયા અને કેશવાલા વિંજરાની પ્રતિમા રાખવામાં આવી. ખોડિયાર માતાજીનું મંદિર છે ના ઉપર છે વિંજર ભગતની પ્રતિમા છે જે આપણા મેરના જે મહર જવા મર્દ કહેવાય કે જેને આપણા માટે કંઈક કર્યું અને આ દુનિયામાંથી વિદાય લીધી તો એની પ્રતિમા છે. રામ અવતારમાં બહુ પાડી, કોઈ મારી નિંદા કરી. કૃષ્ણ અવતારમાં એકઈ મર્યાદા શુક્ર શુક્ર હૃદય. આની જગ્યાએ રામ હોય ને તો આવું રામ આવું ન કરે. મર્યાદા
મર્યાદા મર્યાદા બહુ મર્યાદા પુરુષોત્તમ છે અને આ પુષ્ટિ પુરુષોત્તમ છે. ભક્તિને પુષ્ટ કરવા માટે, ભક્તને પોષણ આપવા માટે કૃષ્ણ કે મર્યાદા તોડવી પડે તો હું તોડું. અને આને મર્યાદા તોડી પેલી ગઈ. યુવાન ગોપીઓ જેણે એમાં આંખનું વર્ણન કર્યું કૃષ્ણના અને ભગવાને બે ન ખોલી, એક આંખ ખોલી અને ઓલી ગોપી જે આંખનું વર્ણન કરતી હતી એની સામે એક આંખ ખોલી, ઘડીક નીચે ઘડીક નીચે, એક જ અને આપણને બધાને ખબર છે અમારી કોઈ પણ માતા ખોડિયાર માતાજીનું મંદિર. કોઈ દીકરી આપણે કોઈ બેન આપણે કોઈ માં આપણે સીધા સીધું ચંપલ ખાને બોલાય જ કરે. આ શું એ કાઈ કોઈ અને એવી આંખ મારે એવી ઘોડિયામાં પુત્રના લક્ષણ પારણા અને વહુના લક્ષણ બધાય સમજુ. બધે સચરાચર બધામાં વ્યાપક છે, એક એક કોણમાં વ્યાપક છે. અમારે ભાઈ બહેન જેને જે પણ વચી લ્યો અને જેણે જેણે ભેજા ને એને મળ્યો છે. કોણે કોણે ભેજા મારી હારે ગાજો, કોણે કોણે ભેજા ગાવ મારી હારે ગાશો બધાય તો બહુ કહાં પણ કના ભજીયા રે ભજીયા ગા ભજીયા રે ભજીયા ભજીયા રે ભજીયા ભજીયા રે ભજીયા ભજીયા રે ભજીયા કોણે ભજીયા કોણે કોણે ભજીયા કોણે કોણે ભજીયા કોણે કોણે ભજીયા ઓ મળે મને પોળો મળે બીજું કઈ નથી. એક અટાણે વિહાવાડા મૂળ દ્વારકા પુગેગા અને વિંજરા આતાનું જે પ્રતિમા હે ના વિભા હાલો તો એવું દર્શન કરતા આવીએ, આપણે મંદિર બાજુ જઈએ. આ મંદિર 800 વર્ષ કરતા પણ જૂનું છે. વિક્રમ સંવત 1262 માં આ મંદિર બનાવેલું હતું.
અને મંદિરની પાછળ આ ધર્મશાળા બનાવી હતી રહેવા માટેની. જો આખું જૂનવાણી ડિઝાઇન, આપણે જે પેલાનું છે ને દેહી મકાન એ. અને આ પગથિયા વાળી વાવ છે. હાલો આપણે જઈએ અંદર. અને બીજી એક વાત કે 2024માં પેલા વેલા વિહાવાળા આવ્યા મૂળ દ્વારકા ને અમારું જૂનું ગામ, એટલે પેલા વેલા આ હોવાનું થયું. ચેતનભાઈ ને ફોટો આગળ પાડવાના છે. હાલો તો આપણે આ વિડીયોને આ પૂરો કરીએ. પાછા મળીશું નવા વિડીયોમાં. અને જો કોઈ આપણું ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો. પાછા મળીશું નવા વિડીયોમાં. બાય બાય.